વેલકમ બેક. માનવ ચેતાતંત્ર વિશે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. જોઈએ માનવ ચેતાતંત્ર. માનવ ચેતાતંત્ર બે ભાગ છે. માનવ ચેતાતંત્રને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ફર્સ્ટ છે CNS, જેને કહેવામાં આવે છે મધ્યસ્થ ચેતાતંત્ર. ઇંગ્લિશમાં કહેવામાં આવે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ. ઓકે, તો સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ એનું શોર્ટ ફોર્મ છે CNS. ઓકે, ચલો. સેકન્ડ છે PNS, જેને કહેવામાં આવે પરિઘવર્તી ચેતાતંત્ર. ઓકે, ઇંગ્લિશમાં કહેવામાં આવે પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ. ઓકે, ચેતાતંત્ર મતલબ ન્યુરલ સિસ્ટમ યા ફિર નર્વસ સિસ્ટમ भी એને કહેવામાં આવે છે. ઓકે, ચલો હવે આ જે બંને છે CNS PNS એના વિશે ડિટેલમાં વાત કરીએ તો સૌથી પહેલા જોઈએ CNS શું છે. સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર. તો એવું ચેતાતંત્ર જે શરીરની મુખ્ય ધરીએ આવેલું છે. ઓકે, એને કહેવામાં આવે CNS, મધ્યસ્થ ચેતાતંત્ર. હવે જુઓ, મધ્યસ્થ ચેતાતંત્રમાં જેનો સમાવેશ થાય એ છે મગજ, અને પછી જે મુખ્ય મધ્ય ધરીએ છે એ છે કરોડરજ્જુ. ઓકે, તો આના બે ભાગ છે, મગજ અને કરોડરજ્જુ. ઓકે, તો CNS કોનું બનેલું છે? મગજ અને કરોડરજ્જુ, બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ કહેવામાં આવે કરોડરજ્જુને. ચલો, CNS નું કાર્ય શું? તો CNS જે છે એનું મુખ્ય કાર્ય છે જે તે માહિતી હોય એનું પ્રોસેસિંગ કરવું. ઓકે, માહિતીનું વિશ્લેષીકરણ કરવું અથવા એનું પૃથ્થકરણ કરવાનું જે કાર્ય કરે છે એ છે મગજ અને કરોડરજ્જુ, CNS. ઓકે, માહિતી આવી કે રનિંગ ચાલુ કર્યું, દોડવાનું ચાલુ કર્યું તો હાર્ટબીટ વધારવા પડે. ઓકે, શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ ફાસ્ટ કરવી પડે. તો એ બધું ઓર્ડર કરવાનું. માહિતી આવી છે પર્ટિક્યુલર કોષમાંથી, પેશીમાંથી કે વધારે એટીપીની જરૂર છે, વધારે ઓક્સિજનની જરૂર છે, તો શ્વસન તંત્રની એક્ટિવિટી વધારવાની, પરિવહન તંત્રની એક્ટિવિટી વધારવાની. તે પર્ટિક્યુલર માહિતીનું પૃથ્થકરણ, વિશ્લેષણ, પ્રોસેસિંગનું જે કાર્ય કરે એ છે CNS. ઓકે, અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર PNS. ઓકે, PNS જે છે એ મુખ્ય ધરીએ ના હોય, સમગ્ર જે શરીર છે, હાથ પગ અથવા બીજા કોઈ અંગ, બધાની અંદર એની ચેતાઓ હોય, ચેતાતંતુઓ હોય એ ફેલાયેલા હોય. PNS આખા શરીરની અંદર તંતુઓનું નેટવર્ક બનાવે છે. એ ચેતાતંતુઓ બે પ્રકારના હોઈ શકે. એકને કહેવામાં આવે અંતર્વાહી ચેતાતંતુ અને બીજાને કહેવામાં આવે છે બહિર્વાહી ચેતાતંતુ. ઓકે, અંતર્વાહી ચેતાતંતુ અને બહિર્વાહી ચેતાતંતુ. ચલો, આ બંને જે વસ્તુ છે એ શું છે જોઈએ. ચલો હવે જુઓ, ફોર એક્ઝામ્પલ હાથ છે. ઓકે, એની આંગળી આ ભાગે કોઈ જગ્યાએ પિનઅપ થયું, કંઈક વાગ્યું. ઓકે, તો પિન જેવું કંઈક વાગે છે તો શું થશે? માહિતી હશે એ જશે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમમાં. ઓકે, CNS માં જશે. તો જે તે સંવેદી અંગ છે ત્યાં આવેલા હોય સંવેદના ગ્રાહકો. ઓકે, રિસેપ્ટર આવેલા હોય, સેન્સરી રિસેપ્ટર કહેવામાં આવે. તો સંવેદના થઈ, કઈ ઈજા થઈ. ઓકે, તો શું થશે? માહિતી જશે. તો માહિતી લઈને જે જાય એને કહેવામાં આવે અંતર્વાહી. ઓકે, પર્ટિક્યુલર અંગ કે પેશીમાંથી માહિતી જે છે, ઇન્ફોર્મેશન જે છે કે આ જગ્યાએ કંઈક વાગ્યું છે, ઓકે, ઈજા થઈ છે, તો માહિતી લઈ અને ક્યાં જશે? CNS માં. CNS મગજ કરોડરજ્જુની અંદર. તો આ જે પર્ટિક્યુલર અંગ પેશીમાંથી માહિતી લઈને CNS માં જશે એ ચેતાઓને કહેવામાં આવે અંતર્વાહી ચેતાઓ. ઓકે,
શું કહેવામાં આવે? અંતર્વાહી ચેતાઓ માહિતી જે તે સંવેદી અંગ કે પેશીમાંથી માહિતી ગ્રહણ કરી સીએનએસ મગજ કરોડરજ્જુની અંદર લઈ જાય એ ચેતાતંતુઓને શું કહેવામાં આવે? બહિર્વાહી ચેતાઓ. ઓકે, તો આ છે ફર્સ્ટ. ચલો બીજી છે યસ બહિર્વાહી ચેતાઓ. તો બહિર્વાહી ચેતાઓ કોને કહેવામાં આવે? તો સીએનએસ છે. ઓકે, સીએનએસ માંથી ફરીથી માહિતી, ઓકે, માહિતીનું પ્રોસેસિંગ થયું કે ભાઈ આ જગ્યાએ કંઈક વાગ્યું છે, ઈજા થઈ રહી છે, તો હાથ એ જગ્યાએથી દૂર કરી લો. ઓકે, તો એ જે માહિતી છે એ પછી શું થશે? સીએનએસ માંથી જે ચેતાઓ ફરીથી સંવેદી અંગ સુધી માહિતી લઈને આવે કે ભાઈ ઓર્ડર આપે છે હાથ દૂર કરી નાખો, આ જગ્યાએ પિન છે, ત્યાં વધારે ટાઈમ હાથ રહેશે તો ઈજા થઈ શકે, તો દૂર કરો. એ ઓર્ડર કોને કર્યો? સીએનએસ. પ્રોસેસિંગ કોને કર્યું? સીએનએસ. તો ફરીથી જે ચેતાઓ સીએનએસ માંથી માહિતી લઈ સંવેદી અંગ સુધી આવે એને કહેવામાં આવે બહિર્વાહી. ઓકે, તો સેકન્ડ છે બહિર્વાહી ચેતાઓ જે શું કરશે? માહિતી લઈ અને ક્યાં આવશે? અંગ કે પેશીમાં માહિતી લઈને આવે, ઇન્ફોર્મેશન લઈને આવે. ઓકે, તો એને શું કહીશું? બહિર્વાહી ચેતાતંતુ. ચલો શું છે? અંતર્વાહી મતલબ જે તે અંગ પેશીમાંથી ઇન્ફોર્મેશન જશે સીએનએસ માંથી ઇન્ફોર્મેશન અંગ પેશી તરફ જાય, સીએનએસ માંથી બહાર નીકળે છે, એને શું કહીશું? બહિર્વાહી ચેતા. ઓકે, તો ઇન શોર્ટ આ જે બંને છે એ શું છે? પીએનએસ ની એક પ્રકારની ચેતાતંતુઓ. ઓકે, અંતર્વાહી અને બહિર્વાહી. હવે જુઓ, આ જે બહિર્વાહી ચેતા છે જે માહિતી લઈ ક્યાં જાય છે? અંગ પેશીની અંદર. એના બે પ્રકાર પડતા હોય છે. કયા કયા બે પ્રકાર જોઈએ આપણે? બહિર્વાહી જે ચેતાતંતુ છે એના બે પ્રકાર પડે. એકને કહેવામાં આવે દૈહિક ચેતાતંત્ર અને બીજાને કહેવામાં આવે સ્વયંવર્તી ચેતાતંત્ર. ઓકે, બહિર્વાહી ચેતાઓ જે છે બે પ્રકાર. બહિર્વાહી શું છે? પાર્ટ ઓફ પીએનએસ નો એક ભાગ. બે પ્રકારમાં વિભાજિત થાય ચેતાઓ, દૈહિક અને સ્વયંવર્તી. ઓકે, ચલો દૈહિક કોને કહીએ? તો એવી ચેતાઓ કે જે સીએનએસ માંથી માહિતી લઈ અને ઐચ્છિક અંગો તરફ આવે, ઐચ્છિક અંગો અથવા કંકાલ અંગો તરફ આવે. ઓકે, હવે જુઓ ઐચ્છિક સ્નાયુ અથવા ઐચ્છિક અંગ કોને કહીએ છીએ? તો જુઓ ત્રણ પ્રકારના અંગ હોય. એક હોય કંકાલ, રેખિત કહેવામાં આવે અથવા ઐચ્છિક કહેવામાં આવે. બીજા હોય કોષ્ઠાંતર, સરળ, લીસા, અનૈચ્છિક કહેવામાં આવે. અને ત્રીજા હોય હૃદય સ્નાયુઓ. ઓકે, તો ઐચ્છિક મતલબ આપણી ઈચ્છા અનુસાર વર્તે એને કહેવામાં આવે ઐચ્છિક. ઠીક છે, તો દૈહિક ચેતાતંત્ર મતલબ શું? તો કોઈ ચેતા છે એ શું કરશે? સીએનએસ માંથી માહિતી લઈ અને ઐચ્છિક અંગ તરફ આવે છે. જેમ કે હાથ ઐચ્છિક અંગ છે. ઓકે, મારી ઈચ્છા અનુસાર વર્તે. મગજ ઓર્ડર કરે છે લખવાનું છે. ઓકે, હાથ ઈચ્છા અનુસાર વર્તે છે. પર્ટિક્યુલર જે વર્ડ છે એ હું લખું છું. ઠીક છે, તો એવી ચેતાઓ જે સીએનએસ માંથી માહિતી ઇન્ફોર્મેશન લઈ ઐચ્છિક અંગો અથવા કંકાલ સ્નાયુઓ અથવા તો રેખિત સ્નાયુઓ તરફ આવે એને કહીશું દૈહિક ચેતાતંત્ર. ઓકે, ચલો સ્વયંવર્તી મતલબ માહિતી લઈ અનૈચ્છિક અંગ જેને કહેવામાં આવે લીસા સ્નાયુ અથવા સરળ સ્નાયુ. ઓકે, ત્યાં માહિતી લઈને જાય સીએનએસ માંથી, તો એને શું કહેવામાં આવે? સ્વયંવર્તી. ચલો અનૈચ્છિક કયા છે? તો અનૈચ્છિક જે અંગ છે એ છે હૃદય. અનૈચ્છિક. ઓકે, પોતાની જાતે ધબકતું રહે છે, તો હૃદય સ્નાયુ આમાં આવશે. સ્વયંવર્તી છે, પોતાની રીતે કાર્ય કરે. લંગ્સ, ફેફસા પોતાની જાતે કાર્ય કરે છે. ઓકે, તો એ બધા જે છે એ ત્યાં જે ચેતાઓ આવેલી હોય, જે ચેતાતંત્ર આવેલું હોય એ કયા પ્રકારનું હોય? સ્વયંવર્તી, જેના ઉપર આપણો કંટ્રોલ ના હોય. એ ઓટોમેટિક પોતાનું જે રેગ્યુલર નોર્મલ ફંક્શનિંગ છે, નોર્મલ કાર્ય છે એ કરતા જ રહે. તો એને કહેવામાં આવે છે શું? સ્વયંવર્તી ચેતાઓ. ઓકે, તો બે પ્રકાર પડ્યા, સ્વયંવર્તી, દૈહિક. ચલો હવે ઘણીવાર બુકની અંદર ઇન્ફોર્મેશન નથી પણ એક ત્રીજા પ્રકારનું પણ
બહિર્વાહી PNS નો ત્રીજો ચેતાતંત્રનો પણ એક ભાગ આવેલો હોય છે જેને કહેવામાં આવે છે એન્ટેરિક ન્યુરલ સિસ્ટમ. ઓકે, શું કહેવામાં આવે છે? ત્રીજો જે પાર્ટ છે આના વિશે બુકની અંદર ઇન્ફોર્મેશન નથી આપી. ચલો, એન્ટેરિક ન્યુરલ સિસ્ટમ મતલબ શું? તો એન્ટેરિક ન્યુરલ સિસ્ટમ આ જે ચેતાતંત્ર છે એ વિશિષ્ટ પ્રકારનું છે પાચન તંત્ર માટે. ઓકે, પાચન તંત્રની અંદર CNS માંથી ઇન્ફોર્મેશન લઈ અને જે પર્ટિક્યુલરલી પાચન તંત્રના અલગ અલગ અંગ છે ત્યાં ઇન્ફોર્મેશન લઈને જે ચેતાતંત્ર આવશે, ઓકે, જેનું હેન્ડલિંગ થશે પાચન તંત્રની અંદર, તો એને શું કહેવામાં આવે છે? એન્ટેરિક ન્યુરલ સિસ્ટમ. ઠીક છે, તો પાચન તંત્ર માટે વિશિષ્ટ પ્રકારની આખું ચેતાતંત્ર છે જેને કહેવામાં આવે એન્ટેરિક. પાચન તંત્ર જે છે એની અલગ અલગ કાર્યવિધિ અથવા જેની એક્ટિવિટી હોય એનો કંટ્રોલ બંને દ્વારા થઈ શકે. સ્વયંવર્તી દ્વારા થાય, એન્ટેરિક દ્વારા થાય અને હોર્મોન અંતઃસ્રાવો દ્વારા પણ થઈ શકે. ઓકે, ચલો, આની અંદર શું આવે? તો પાચન તંત્રના અલગ અલગ અંગ અને એના પછી પાચન તંત્ર જે હોય એનામાં અલગ અલગ ગ્રંથિઓ આવેલી છે. ઠીક છે, તો બધાને જે કંટ્રોલ સહનિયમન કરવાનું જે કાર્ય કરશે એ કોણ કરશે? એન્ટેરિક. તો વિશિષ્ટ પ્રકારનું છે આ ચેતાતંત્ર જે માત્ર ક્યાં જોવા મળે? પાચન તંત્રના જે ભાગ છે એની અંદર. ઓકે, તો આ પોઈન્ટ અહીંયાથી નોટ કરી લેવો. ચલો, એના પછી સ્વયંવર્તીની વાત કરીએ. સ્વયંવર્તી શું કરે છે? અનૈચ્છિક લીસા સરળ સ્નાયુઓ જે હોય, હૃદય સ્નાયુઓ હોય ત્યાં ઇન્ફોર્મેશન માહિતી લઈને જાય છે. સ્વયંવર્તી જે ચેતાતંત્ર છે એના અંદર બે પ્રકારની ચેતાઓ આવેલી હોય. સ્વયંવર્તીની અંદર બે પ્રકારની આવેલી હોય. એકને કહેવામાં આવે અનુકંપી ચેતાઓ અને બીજાને કહેવામાં આવે પરાનુકંપી ચેતાઓ. ઓકે, કયા બે પ્રકારની આવેલી છે? અનુકંપી ચેતાઓ અને પરાનુકંપી ચેતાઓ જે સ્વયંવર્તી ચેતાતંત્ર બનાવશે. હવે આ બંનેમાં ડિફરન્સ શું છે? અનુકંપી અને પરાનુકંપી. તો જુઓ, અનુકંપી જે ચેતાઓ હોય એ ચેતાઓ પોતાનું જે કાર્ય છે એ બહુ ફાસ્ટ કરે. ઓકે, ફાસ્ટ કાર્ય કરે મતલબ એવા અંગ કે પેશી કે જેને ફટાફટ બહુ જલ્દીથી રિએક્ટ કરવાનું હોય ત્યાં જે ચેતાતંત્ર આવેલું હોય એ હોય અનુકંપી પ્રકારનું. ઓકે, જ્યારે પરાનુકંપી જે છે, પરાનુકંપી ચેતાતંત્ર છે એ બહુ ઝડપથી કાર્ય ના કરે. જે જગ્યાએ કાર્ય બહુ ધીમે ધીમે થતા હોય, ઓકે, જેમ કે ખોરાક છે, ખાધો જઠરની અંદર 2 થી 4 કલાક રહે, ઓકે, આંતરડાની અંદર જાય તો પાચનમાં યુઝ્યુઅલી 5-6 કલાક જેટલો ટાઈમ લાગતો હોય છે. ઓકે, તો એ જે પાચન છે સ્લો ડાઉન, ધીમે 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 થાય, તો એ જગ્યાએ જે ચેતાતંત્ર મોટા ભાગે આવેલું હોય એ કયું હોય? પરાનુકંપી પ્રકારનું. અનુકંપી મતલબ ફાસ્ટ, જેને કાર્ય એકદમ ફાસ્ટ કરવાના હોય તો એને કહેવામાં આવે અનુકંપી. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ ગરમ વસ્તુ છે એના ઉપર હાથ ટચ થઈ ગયો, તરત રિમૂવ કરી લેવો પડે. ઓકે, તો જેના દ્વારા કંટ્રોલ થાય એ કયું હોય? અનુકંપી. ઠીક છે, તો આ બંને પોઈન્ટ યાદ રાખવાના. અનુકંપી, પરાનુકંપી. અનુકંપી છે એ કોઈ પણ રિએક્શન ફાસ્ટ કરાવશે અને સ્લો, જ્યાં ધીમે ધીમે પ્રક્રિયાઓ કરવાની હોય ત્યાં જે ચેતાતંત્ર આવેલું હોય એને શું કહેવામાં આવે? પરાનુકંપી. ઓકે, તો આ છે મનુષ્યનું ચેતાતંત્ર કે મનુષ્યના ચેતાતંત્રમાં કયા કયા અલગ ભાગ આવેલા હોય. ઓકે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.